તો આજે અમે જઈ રહ્યા છીએ નર્મદા પરિક્રમામાં. અમે 4 કોલેજના ફ્રેન્ડ ચંડાલ ચોકડી જોઈએ છીએ. હવે હું તૈયાર થઈને બેઠો છું, એ લોકોની રાહ જોઉં છું એ ક્યારે આવે છે. તો સ્ટે ટ્યુન વિથ અસ. આ વિચરતું પ્રાણી એ મારો બીજો મિત્ર. હવે અમે ત્રીજાની રાહ જોઈ રહ્યા છીએ. ફાઇનલી અમારી ટ્રીપ ચાલુ થઈ છે. આ અમારા ત્રીજા પરમ મિત્ર શરદ, જેના અમારું ઓલામનું નામ યોગી. આ છે ગોવિંદસિંહ ઝાલા, જેને અમે બાપુ કહીએ છીએ. એટલે આ તો જોરદાર કોમ્બિનેશન થયું, યોગી બાપુ. યોગી ને આ બાપુ એટલે બે ભેગા થાય એટલે યોગી બાપુ. અમે કલોલ આવી ગયા છીએ. અમારો ચોથો મિત્ર ક્યાં ગયો? એરો છત ગાડીમાં છત ને. હા, અમે આ પુલ થી નીચે ઉતર્યા. ભાઈ આગળ લઈ લે. એ ઊભો જો, થેલો લઈને ઊભો, એ ફોન ઉપર જો. એ આ રહ્યો, પકડાઈ ગયો. હા, અમારો ચોથો મિત્ર સંજુ બાબા. હા, ચાલો એને ભાઈ જો બાબા હાય કહી દો એકવાર. આ બધું લેન ખેલ મે ચાલકા. એટલે મારો તો નાખી દે. 3 જણા ઉબેરમાં ગોથા ખાય છે. ઠીક, જો મેળ પડતો નહીં. ભાઈ નક્કી થયું 500 મીટર કે 6 કિલોમીટર આવ્યું કે ના આવ્યું? અથાગ પ્રયત્નો પછી અમને ઓલા મળી ગઈ છે. આ છે કાર્તિકભાઈ અમારી સાથે. સંજય ભાઈ ઉબેર બંધ કર દે તું. ઉપર ડિલેટ. ચલો ઉબેર બચાવે તો બસ. ફાઇનલી લક્ઝરી મળી ગઈ. આ અમારી લક્ઝરી છે. શું સંજયને શું સાંભળી ગયા? બસમાંથી બધા ઉતરી રહ્યા છે અને અમે તિલકવાડા આવી ગયા છીએ. પેલા બે ક્યાં? અમને બધાને લાલ ટોપીઓ પહેરવામાં આવી છે. कराय वरदाय सुरभ्याय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय स्तुतियोगुष्ठाय गौरीशाय नमो नमस्ते. विवादे विषादे प्रमादे प्रवादे जले चानले पर्वते शत्रु मध्ये अरण्ये शरण्ये तदा मां प्रपाहि गतित्वं त्वमेका भवानि. हर हर महादेव. હર હર મહાદેવ. नर्मदे हर. તિલકવાડા ગામમાં અમારું હાર્દિક સ્વાગત કરે છે. તિલકવાડા ગામ અમારું હાર્દિક સ્વાગત. અમે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા કરવા માટે
સવારે 3:45 વાગે પ્રસ્થાન કર્યું છે અને અમારી સાથે રાવળ સમાજના પ્રમુખ શ્રી યોગી સાહેબ છે. યોગી સાહેબ હાથ તો ઊંચો કરો. અને એક નમૂનાને ઘરે મૂકીને આવ્યા છે. નર્મદે હાર 4 લાખ. ચલો અહીંયાથી આપણું 0 પોઈન્ટ છે. આ 0 પોઈન્ટ અહીંથી નર્મદા પરિક્રમા શરૂ થશે અને આ બાજુથી અમારી પરિક્રમા પૂરી થશે. પહેલું મણિ નાગેશ્વર મંદિર છે. પહેલું ચંદ્રેશ્વર નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે. અમે તિલકવાડા ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ. અત્યારે જો કે ઘણા આગળ આવી ગયા, બાકી જૂના પૌરાણિક ઘરો તમને જોવા મળો. આ તો અત્યારના છે પણ હજુ બીજા તમારા જેવા દોસ્ત છે. લાઈટ તો આજે અંધારા ચૂપચાપ કેમ રહી જાવ? કાંઈક બોલો કે લે. તમે ના બોલે એમાં મજા બંને બાજુ ત્યારે જોરદાર બોલ્યો કે કેળું ખાવું છે તો હું તને લાવી આપું. એક કેળું ખાઈ લે. મજા આવે. આપણે આમ જવાનું છે. અહીંયા નીચે નીચે નીચે. આ તો મંદિરનો રસ્તો. કપિલેશ્વર મહાદેવ. ઉભા રહો. આ 3 જણા ફોટા પડાવવા ઊભા છે. પાડી દીધો. ઉપર પાછું નહીં ફરે. ઊંધું નહીં ફરે. નીચે ઉભો રહે. કોઈ બાય નહીં ફરે. જો પ્રશાસન દ્વારા અહીંયા રેલિંગ બાંધવામાં આવી છે, જેથી નદીમાંથી મગર આ બાજુ ના આવી જાય અને અહીંથી કોઈ માણસ એ બાજુ નદી તરફ ના જાય અને કોઈ બનાવ ના બને તેની તકેદારી પ્રશાસને રાખેલી છે. છેક સુધી આવી રીતે રેલિંગ બાંધેલી છે અને એના કિનારે પ્રદક્ષિણા કરવાની હોય છે. ઘાટ આવતો હોય. હું એમ કહું છું એને જો ત્યાંથી સીધા નીચે ઉતર. અમે નંદી ઘાટ પહોંચવા આવ્યા છીએ.
આ સામે દેખાય છે સરકારી ડોમ. અહીંથી બોટમાં બેસીને નદી ક્રોસ કરવાની છે. અડધું પરિક્રમા પૂરું થઈ ગયું. એટલે નંદીઘાટ આવ્યો એટલે તમારી 50% પરિક્રમા પૂરી થઈ ગઈ કહેવાય. લગભગ 8 કિલોમીટરની. આઠ કિલોમીટરની પરિક્રમા પૂરી કરીને હવે એટલી ને એટલી નદીને સામે પાર જઈને એટલી ને એટલી બાકી છે. અહીંથી ટિકિટ લેવાની છે બોટ માટે. ટિકિટનું કોસ્ટિંગ છે એપ્રોક્સિમ 50 રૂપિયા જેવું. હા જો આ એવડા મોટા મોટા શિવલિંગ છે, બાહુબલી શિવલિંગ. અને કેટલા બધા છે તમે જુઓ. યોગી મહારાજ એકાદ ફોટો લલકારો. બોટમાં બેસવા જઈ રહ્યા છીએ અમે લોકો. સીધું ચલાતું પણ નથી અહીંયા તો. સીધું ચલાતું પણ નથી સીધી રીતે. યોગી સંજય 5 જણ હોય આવી જાઓ. અમે સૌ બોટમાં ગોઠવાઈ ગયા છીએ. હવે અહીંથી નદી ક્રોસ કરવાની છે. નદીમાં કૂદકો મારીશું. આ બાજુ છે. આપણું ના આપી દીધું ઊંચું લે નહીં ખબર પડતી. હા બસ બેજા ભાઈ દેખાતું નહીં પેલા. મગર આવશે ને કર. રાગી બાપુ ભૂખ્યા એટલે અવાજ નહીં નીકળતો. બોલો બોલો કોક તો બોલો. નર્મદે હવે આ બોટ છે ને, જો આ બાપુ જો મગરને હળી ગયા. મગરને હળી છોડતા નહીં. નદીના પટ ઉપરથી અહીંથી ચડવું છે. કઈ નહીં, આ બીજા રસ્તે થઈને ચડીએ. ચાલ બસ અહીંથી ઉપર ચડીએ. ત્યાં પગથિયા હતા આ બાજુ ને આ બાજુ ઢાળ ચડવાનો છે. સવારના 6:15. હવે આ ઉપર બાજુ ચડીને અમે આગળ પ્રસ્થાન કરીએ છીએ પરિક્રમા. અહીંયા સરકાર તરફથી એમ્બ્યુલન્સની સેવા પણ રાખેલી છે કે કોઈને મેડિકલ ઇમરજન્સી હોય તો આ એક એમ્બ્યુલન્સ, આ બીજી એમ્બ્યુલન્સ અને આ મેડિકલ કેમ્પ એની પાછળ તૈનાત જ છે.
જેને તકલીફ હોય એ સારવાર લઈ શકે છે. રસ્તામાં આવી રીતે તરબૂચ, પપૈયા, પાણીની બોટલો આ બધું વેચીને દેશી ત્યાંના લોકલ લોકોને રોજગાર મળી રહે છે. પહેલો બ્લોગ છે એટલે થોડી તો ઘણી ભૂલો છે. સામે કોઈ મંદિર દેખાય છે. કયું મંદિર છે જોઈએ આપણે આગળ જઈને. અહીંથી કઈ બાજુ જવાનું છે બાપુ? અહીંથી આમ ઉપર જ છે મંદિર. મંદિરમાં જવું છે? અમે પાર્કિંગ સુધી આવી ગયા છીએ. હવે ઘાટ પૂરો કરીને બોટ દ્વારા અમે બીજા પાર્કિંગમાં આવ્યા છીએ. તો આવી રીતે આ બોલે એટલે એ લોકોને એમ લાગે કે આ પાર્કિંગમાં જ ફરતા હશે. ગોવિંદજી બાપુ શું જોઈ રહ્યા છે? બસ એ કે હાથ ઊંચો કર્યા સિવાય કશું કરી શકતા નહીં. બીજો આવા કેટલાય મંદિરો પરિક્રમાના માર્ગમાં આવે છે. સામે હરસિદ્ધિ માતાનું મંદિર છે. ક્યાં ગયું? આ બોર્ડની પાછળ જતું રહ્યું. હા, થોડું થોડું દેખાય. આવા ઘણા મંદિરો કહ્યું ને આગળ એ પ્રમાણે માર્ગમાં આવી રહ્યા છે. સ્વચ્છતા માટેનું સૂચન કરવું પડે છે સરકાર શ્રી દ્વારા કે કચરો ના ફેલાવીએ. અમારા બે સાગરી તો શિખર હળો અંગાત કરો. હેડો જલ્દી. વલસાડ, સુરત એ બસથી આવનારા લોકોનું પાર્કિંગ અહીંયા છે રામપુરા. અમે લોકો તિલકવાડા આગળ અમારું વ્હીકલ ત્યાં છે. અમદાવાદ ને એ બસથી આવનારા લોકોનું તિલકવાડાથી એન્ટ્રી થાય છે, જ્યારે વલસાડ સુરતથી આવનારા લોકોની અહીંયા રામપુરાથી એન્ટ્રી થાય છે. અત્યારે અમે સવારના 7:25 કેટલા વાગ્યા હતા? 7 વાગવા આવ્યા છે અને માંગરોળ ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરસ મજાના સેવા કેમ્પો છે. અમારી પાછળ ગોવિંદસિંહ ઝાલા લગભગ ઠૂસ થવાની અણી ઉપર છે. બસ આવી ધમકીઓ આપે રાખે છે. માંગરોળ ગામનો બોર્ડ, તપોવન આશ્રમ. અહીંયા નાસ્તાની ને નાવા ધોવાની વ્યવસ્થા છે. કોઈને વોશરૂમ કે જવું હોય તો આ તપોવન આશ્રમ છે. બસ અહીંથી ગુવાર ગામને, ગુવારથી નદી ક્રોસ કરીએ બ્રિજ ઉપર થઈ એટલે તિલકવાડા અમે ફરીથી અમારી પરિક્રમા પૂર્ણ થશે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. હવે સીતારામ આશ્રમમાં અહીંથી આપણે કદાચ નીચે ઉતરવાનું છે. જોજો જોજો જોજો.
અહીંથી ફરીથી નીચે ઉતરીને પરિક્રમા નદીના પટમાં ચાલવાનું છે. આ સામે દેખાય છે નર્મદા નદી છે. હાલો ભાઈ, હર નર્મદે. બાપુ બાપુ બોલતા નહીં. બાપુ પગથિયામાં ધ્યાન રાખે. ગોટેમણો ખાઈ જવું તો પછી વેણમાં આવવું પડે. નર્મદા નદી જોઈ દર્શન કરી લો મારા નર્મદાના. વાહ, પ્રશાસન દ્વારા આવી રીતે સ્પીકર મૂકીને ભક્તિમય વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધીમી ધીમી ધૂન વાગે જ જાય છે. દરેક થાંભલે તમે સ્પીકર જોઈ શકો છો. વિનુ સાઉન્ડના સ્પીકરો છે. દેખો ભાઈ આ બધો લ્યા નહીં ધોઈને બાબલા જેવા મસ્ત થઈ ગયા છે આ લોકો. પ્રશાસને ઊભા કરેલા બાથરૂમની અંદર એક નાવાની મજા આવી. ઠંડુ પાણી હતું, સારું હતું. બીજી વાર નવા પ્રેશર વધારે હતું. તારે કોઈ કહેવું છે? મસ્ત બાબલા જેવા થઈને સફેદ બગલા જેવા. સફેદ બગલા પ્રશાસન તરફથી થઈ રહેલી સફાઈ તમે જોઈ શકો છો. પ્રશાસનના સ્ટોલ એટલે અમારા માટે ભરજો. જો અહીંયા સરસ. આરામ કરવા માટે ખાટલા, બેસવા માટે ખુરશીઓ છે. પ્રશાસન તરફથી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કુલર પણ મૂક્યા છે, ઉપર પંખા છે. આ સરસ ડોમ બનાવેલો છે. હવે અમે બ્રિજ ઉપર થઈને નદી ક્રોસ કરવાના છીએ. નર્મદા નદી જય માં નર્મદે. બાપુ ભક્તિમય વાતાવરણમાં ઝૂમતા સંજય કુમાર બાબા. બસ ત્યાં લગી જવાનું છે એટલે અમારી પરિક્રમા પરિપૂર્ણ થાય. કાલે હતો પણ સાંજે અમારા એક ભાઈને પગ ભરાઈ ગયા હતા તે દવા લેવા લગાવવા બેઠા. ફોટો પાડવા જઈએ ગયા. સંજય સારું છે. ચાલા નહીં કોર્નર ઉપર લાગમાં અંદરની સાઈડમાં તો ખબર ના પડે. ઉપર આમ બેઠો એટલે બે પગ ભરાઈ ગયા. એ વાહ, આ ઓગળીથી આ ઓગળી કરવામાં જ અડધી તો પતી જાય. ના લગાવું ના બોલ. જયલાલ લગાવી આલું તમને. ના ના ગેટ પાર કરીએ એટલે અમારી નર્મદા યાત્રા પરિપૂર્ણ. તિલકવાડા ઉતરતા અમે ફરીથી આવી ગયા. જોઈ લો આ નર્મદા નદી.
ને અમે તિલકવાડાના ઉત્તર તટ તરફ મારુતિ ઘાટ બાજુ આવી ગયા. અમારે બધાને અહીં બધાએ ભેગું થવાનું છે. પછી અહીંથી અમે અમારી લક્ઝરી બસ તરફ આગળ વધીશું. ચાલો, છેવટે અમારી બસ આવી ગઈ છે અને બધા બસમાં બેસીને અમે યાત્રા અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો, થેન્ક યુ.